નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજનો આપણો આ વિડીયો એક ગર્ભ સંવાદ છે. રામનવમી એટલે એવો પવિત્ર તહેવાર જ્યાં આપણે ભગવાન રામના જન્મદિવસની દિવ્ય ઉજવણી કરીએ છીએ. આ પાવન દિવસ ઉપર આપણે એક વિશેષ ગર્ભ સંવાદ ગર્ભસ્થ બાળક સાથે કરવાનો છે, જ્યાં માતા પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે પ્રેમભર્યા શબ્દોમાં વાતચીત કરશે અને ભગવાન રામના દિવ્ય સદગુણોની છાપ તેના મન ઉપર છોડવાનો પ્રયત્ન કરશે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મદિવસની ઉજવણીના આ દિવ્ય સંવાદ માટે આપને અનુકૂળ હોય એવા શાંત વાતાવરણની અંદર બેસી જાઓ. મન શાંત કરો, આંખોને કોમળતાથી બંધ કરો. તમારા ગર્ભમાં ઉછરી રહેલા દિવ્ય બાળકના તમારા ઈચ્છા મુજબના, પસંદગી મુજબના ચિત્રને મન ઉપર લઈ આવો. તમે એને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છો તેવો ભાવ કરો. હવે ધીમા અને ઊંડા શ્વાસ લ્યો. દરેક શ્વાસને ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચાડો. તમે શાંત બની રહ્યા છો, બાળક પણ શાંત બની રહ્યું છે. તમારી બંનેની મનોભૂમિ આ દિવ્ય સંવાદ માટે તૈયાર થઈ રહી છે. તમારું બાળક તમે જે સદગુણો તેની અંદર સ્થાપિત કરવા માંગો છો તે સ્વીકારવા માટે તૈયાર થઈ રહ્યું છે તેવો દિવ્ય ભાવ. ચાલો, તમારા દરેક શ્વાસની સાથે શાંત મન સાથે આપણે આ દિવ્ય ગર્ભ સંવાદ શરૂ કરીએ. મારા પ્રિય બાળક, આજે એક પવિત્ર અને દિવ્ય દિવસ છે, શ્રી રામનવમી. આ એ દિવસ છે જ્યારે પ્રભુ શ્રીરામ આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓ માત્ર એક રાજા નહોતા, પરંતુ સત્ય, ધર્મ અને ન્યાયના પ્રતીક હતા. તેઓ ધર્મ, સત્ય, કરુણા, પ્રેમ, માયા અને શૌર્યના પ્રતીક છે. આજે હું તારા સાથે પ્રભુ રામના જીવન અને સંસ્કારોની વાતો કરવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે તેમના દિવ્ય ગુણો તારી અંદર પણ ઉતરે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. રામચરિત માનસની અંદર તુલસીદાસજીએ પ્રભુ રામના જન્મને આ શબ્દોમાં વર્ણવ્યા છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવનકાલ લોક વિશ્રામા. તેઓ કહે છે, પવિત્ર ચૈત્ર મહિનો હતો, નવમી તિથિ હતી, શુક્લ પક્ષ અને ભગવાનનું પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન વધારે ઠંડી હતી કે ન વધારે ગરમી હતી. તે પવિત્ર સમય હતો. બધા લોકોને શાંતિ આપનાર હતો. આવા સમયે પ્રભુ શ્રીરામ પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના તેઓ 7મા અવતાર હતા. રામ શબ્દનો અર્થ થાય છે દિવ્ય આનંદ અને શાંતિ, પ્રસન્નતા, જે આંતરિક શાંતિ આપે છે. રા શબ્દ એટલે પ્રકાશ અને મ એટલે આંતરિક, આપણી પોતાની અંદર રહેલી આંતરિક આનંદની અનુભૂતિ કરાવે એ રામ છે. રામ આ સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે જે હંમેશા મન અને હૃદયમાં વસે છે, અને જેના હૃદયમાં સમગ્ર બ્રહ્માંડ વસે છે તે રામ છે. આમ રામ એટલે બધાના હૃદયમાં વસનાર, અને બધું જ જેના હૃદયમાં વસે છે તે પ્રભુ રામ છે. આ રામ એકમાત્ર શબ્દ નથી, એક ઉર્જા છે, એક સકારાત્મક સ્પંદન છે, જે મન, મગજ, હૃદયને શાંતિ અને સન્માર્ગ આપે છે. તેઓ માત્ર ઈશ્વર નથી, પરંતુ એક આદર્શ માનવ જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. મારા લાડકા, શું તું જાણે છે ભગવાન રામે કઈ રીતે પોતાનું જીવન જીવ્યું? જો તેમના પિતા દશરથે કહેલું કે રામ, તું વનમાં જા. જ્યારે તેમનો રાજ્યાભિષેક થવાનો હતો તે પહેલાં વનમાં જવાની આજ્ઞા મળી, તો તેમણે રાજસિંહાસન કરતાં પિતાની આજ્ઞાનું મહત્ત્વ વધારે માન્યું અને તરત જ વનવાસ સ્વીકારી લીધો. આ છે શ્રદ્ધા અને કર્તવ્યપરાયણતા. મારા બાળક, તું પણ જ્યારે દુનિયામાં આવે ત્યારે હંમેશા કર્મપથ ઉપર ચાલજે. માતૃભક્તિ અને પિતૃસન્માન એમનો દિવ્ય ગુણ છે. મારા બાળક, ભગવાન શ્રીરામ
માતા કૌશલ્યા અને પિતા દશરથ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા. આથી જ તેઓએ તેમના વચન માટે 14 વર્ષનો વનવાસ પણ સ્વીકારી લીધો. પ્રભુ રામની કૃપાથી તારી અંદર પણ આ દિવ્ય ગુણ વિદ્યમાન છે. પ્રભુ શ્રીરામ સત્ય અને ધર્મના રક્ષક હતા. શ્રીરામે હંમેશા સત્યને ધારણ કર્યું. તેમના માટે ધર્મ અને કર્તવ્ય જીવનમાં સૌથી અગત્યના હતા. હું ઈચ્છું છું કે તું પણ સત્યના માર્ગે ચાલે અને તારા કર્તવ્યોને શ્રદ્ધાપૂર્વક નિભાવે. આ કાર્ય માટે તને પ્રભુ શ્રીરામના આશીર્વાદ મળે. ભગવાન રામ માત્ર માતૃ પિતૃભક્ત જ નહોતા, તેઓ પરિવાર પ્રત્યે પણ અનહદ પ્રેમ ધરાવતા હતા. શ્રીરામ તેમના ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે સંબંધોમાં પ્રેમ અને ભક્તિથી ભરપૂર ઉષ્મા જાળવી રાખી હતી. તું પણ તારા પરિવાર અને ભાઈ બહેનો સાથે પ્રેમાળ અને એકતાપૂર્વક જીવન જીવે તેવી મારી શુભકામના અને આશીર્વાદ છે. પ્રભુ શ્રીરામ ન્યાય અને રાજધર્મના પાલક હતા. તેઓએ હંમેશા સાચા અને ન્યાયી શાસક તરીકે જીવન વ્યતીત કર્યું હતું. પ્રભુ શ્રીરામ આપણને શીખવે છે કે એક સારો નેતા એવો હોવો જોઈએ જેના માટે સમગ્ર સમાજ એક પરિવાર હોય. આ દિવ્ય ગુણ તારે પણ તારી અંદર સ્વીકારવાનું છે. તું પણ હંમેશા ન્યાયી અને કરુણાસભર વ્યક્તિત્વ બનાવજે. મારા લાડકા, હવે હું તને શ્રીરામના દિવ્ય ગુણો તારી અંદર સંસ્કાર રૂપે પ્રવેશે એ માટે તેમના કેટલાક ગુણોની વાત કરું છું. ચાલ, સંસ્કાર મૂર્તિ પ્રભુ શ્રીરામના આ દિવ્ય ગુણોની વાત કરીએ. જે ગુણ હું ઈચ્છું છું કે તારા જીવનની અંદર આવે અને તું પણ આત્મસાત કર. એમાં પહેલું છે ધૈર્ય અને શાંતચિત્ત. પ્રભુ શ્રીરામે ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર ધૈર્ય જાળવી રાખ્યું અને હંમેશા શાંત ચિત્તે જ નિર્ણય કર્યા. તું પણ શાંત અને સમતોલ રહીશ તો તારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકીશ. પ્રભુ શ્રીરામના અન્ય ગુણોમાં આવે છે કરુણા અને દયા. માત્ર માનવજાત માટે નહીં પરંતુ સમગ્ર પ્રાણી જગત માટે, દરેક ચેતનવંત અને સ્થૂળ વસ્તુ માટે તેમની સંવેદના અને કરુણા અનન્ય હતી. તું જો સંવેદનશીલ અને દયાળુ બનીશ તો તું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધારણ કરી શકીશ. બેટા, પ્રભુ શ્રીરામે કહ્યું કે સજ્જનતા અને કાયરતા બંને અલગ વસ્તુ છે. તમારું બળ અને શૌર્ય યોગ્ય રીતે યોગ્ય દિશાની અંદર વાપરવું જોઈએ. નિર્ભય રહેવું જોઈએ અને શક્તિશાળી બનવું જોઈએ. તો આ બળ શૌર્યને યોગ્ય રીતે ઉપયોગ કરવાનો ગુણ પણ તું તારી જીવનની અંદર ઉતારજે. ત્યાર પછીનો ગુણ છે સત્કર્મ અને ભક્તિ. હંમેશા સારા કાર્ય કરતા રહેવા અને માનવ સેવા, સમાજ સેવા દ્વારા પ્રભુની ભક્તિ કરતા રહેવી. ચાલ, હવે આપણે ભગવાન રામના દિવ્ય મંત્રનો જાપ કરીએ. આ રામ 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 એવો શબ્દ છે જેને બોલીને એક વાલિયો લૂંટારો વાલ્મીકી સંત બની ગયા. હા બેટા, પ્રભુ રામના આ દિવ્ય નામના જપથી એક લૂંટારા જેવા વ્યક્તિ પણ સંત સમાન બની શકે છે. અને બેટા, આ કેવું દિવ્ય નામ છે ખબર છે? વાલ્મીકી જ્યારે લૂંટારા સ્વરૂપે, વાલિયા સ્વરૂપે હતા ત્યારે તેઓ આ નામને અજાણતા જ ઊંધું બોલતા હતા. એટલે મરા મરા મરા, પણ એ ઊંધો નામ પણ સતત બોલાવાથી રામ બની ગયું અને તેઓ સંત બની ગયા. એથી જ કહેવાયું છે ઉલટ નામ ભયત જગ જાના, વાલ્મીકી ભય સંત સમાના. જે ઊંધું બોલવાથી પણ સંત જેવા દિવ્ય ગુણો એક લૂંટારાની અંદર આપી શકે છે, તો આપણી અંદર પણ રહેલી તમામ નકારાત્મકતાઓને દૂર કરવા માટે સમર્થ છે અને દિવ્ય ગુણોને સ્થાપિત કરવા માટે પણ સમર્થ છે. આ રામ નામના દિવ્ય સ્પંદનોને માણીએ. તારી સાથે ગર્ભ સંવાદ પૂરો કર્યા પછી હું રામ નામના જપ કરીશ ત્યારે મારી સાથે તું પણ તેમાં જોડાજે. હું પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી રહી છું. તું પણ મારી સાથે આંખો બંધ કરી આ દિવ્ય પ્રાર્થનાની અંદર જોડાઈ જા. હે પ્રભુ શ્રીરામ, મારા સંતાનને તમે આશીર્વાદ આપો. તે તમારા જેવું ગૌરવશાળી અને દિવ્ય બને. તેનો સ્વભાવ ઉદાર અને કરુણાસભર બને.
તેના જીવનમાં સદાય તમારો સાથ રહે. તેને હંમેશા સત્યના માર્ગમાં ચાલવા માટે પ્રેરણા આપતા રહો. જય શ્રી રામ. મારા લાડકા, તું મારા ગર્ભમાં પ્રભુ શ્રીરામના આશીર્વાદ રૂપે પાંગરી રહ્યું છે. પ્રભુ શ્રીરામ હંમેશા તારી રક્ષા કરે તેવી પ્રાર્થના. આજે આપણે પ્રભુ શ્રીરામની વાતો કરતાં કરતાં પ્રભુ શ્રીરામના ગુણોને જીવનમાં ઉતારવા માટે એક પ્રયત્ન કર્યો. હંમેશા તારું કલ્યાણ થાય. મારા લાડકા, ભગવાન રામ તારી ઉપર કૃપા વર્ષાવતા રહે. તારા દરેક શ્વાસમાં તેમના ગુણ ભરી દે. મારા પ્રિય બાળ, તું મારા ગર્ભમાં ભગવાન રામનો આશીર્વાદ બની રહે. તું મારા હૃદયના ધબકારા બની રહે. તું ઈશ્વરની દિવ્ય અનુકંપા છે. ખૂબ ખૂબ આશીર્વાદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહીં આપણે એક ખૂબ સુંદર દિવ્ય ગર્ભ સંવાદ જોયો. આજે રામનવમીના શુભ દિવસે ભગવાન રામના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ. દરેક માતાએ ગર્ભમાં પોતાના બાળક સાથે આ દિવ્ય સંવાદ કરવો જોઈએ, જેથી બાળક જન્મ પહેલાં જ સકારાત્મક ઉર્જાથી ઓતપ્રોત થઈ જાય. જય શ્રી રામ. ભગવાન રામ તમારું અને તમારા બાળકનું કલ્યાણ કરે. આગળના વિડીયોમાં આપણે ભગવાન શ્રીરામને ગર્ભ રક્ષા માટે એક દિવ્ય પ્રાર્થના કરીશું, તેમજ રામનવમી વિશેષ ગર્ભ ધ્યાન પણ લઈશું. તો આવા જ નવીન અને ઉપયોગી વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. ધન્યવાદ.